આ જેને કોઈ લેટર કે લખ્યો છે એમાં લેટરમાં 5 જણા સિવાય કોઈની સહી નથી. બધાના નામ એમનેમ લખી નાખેલા છે. કોઈને રજૂઆત કરવામાં કરી હોય તો બધાના લેટરમાં સહી પણ હોવી જોઈએ ને. જે કોઈના નામ લખ્યા છે એની સહી પણ હોવી જોઈએ. પણ હું તમને ફોન કરીને પૂછું કે ભાઈ તમે તો કોઈ ના તો એમને પાડવાનું નથી, પણ સહી કોઈએ કરી નથી. આ એક પાર્ટીને બદનામ કરવાનો વિષય છે. અને જે લોકોએ જેને લખ્યું છે જેને કીધું છે, તમે એમ કહો છો કે કોઈ પોપટભાઈ ટોળિયા તો આ કોંગ્રેસમાં જઈ આવ્યા છે, જીપીપીમાં જઈને પણ આવ્યા છે. અને બધા લોકો અમે સાથે મળીને આજે જો 10,000 કુંડાનું વિતરણ અમે વિધાનસભા સોસાયટીમાં કર્યું. બધા લોકો યુવા મોરચો, બક્ષીપંચ મોરચોથી માંડી અમારા પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મહામંત્રી વલ્લભભાઈ, રમેશભાઈ પરમાર, બધા વોર્ડના આગેવાનો સાથે રહીને અમે વિતરણ કર્યું છે. બધું ક્યાંય કોઈ જાતની નારાજગી નથી. કોઈ હશે 2-5 લોકો તો એના મનમાં જે હોય આપણને ખ્યાલ ન હોય. આપણે સંગઠનનું માળખું રચાવવાનું જઈ રહ્યું છે, એટલા માટે જ આ લેટર લખીને જે કાંઈ કરવામાં આવ્યું છે પાર્ટીને બદનામ કરવા માટેની, એની એક આ સાજિશ હોઈ શકે.